નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવાની। આજે પણ વાત કરીશું મહત્વપૂર્ણ મુદ્દાઓની સુપર 6 માં, જેમાં વાત કરીશું કે 2024 ક્યાં લઈને આવ્યું છે સિદ્ધિ, તો બીજી તરફ કોને ડરાવી રહી છે સુનામી તે પણ જાણીશું। આ સાથે અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું કે રિયલ લાઈફની પુષ્પાગીરી કેવી રીતે ભારે પડી શકે છે, અને સાથે જ જાણીશું કે આખરે રામલલાનું કયું રૂપ રામ મંદિરમાં થવાનું છે વિદ્યમાન। આજનો પહેલો મુદ્દો આપને જણાવી દઈએ, જેમાં સૌથી પહેલા વાત કરીશું જાપાનમાં આવેલા ભયાનક ભૂકંપની। વર્ષના પ્રથમ જ દિવસે 7.4ની તીવ્રતાથી ધ્રુજી છે જાપાનની ધરા, અને જાપાનના હવામાન વિભાગે આપી દીધી છે સુનામીની ચેતવણી। કેવી સ્થિતિ છે તે આપને દર્શાવીશું। આ સાથે યુવાનોમાં પુષ્પા સ્ટાઇલનો એટલે કે પુષ્પાગીરીનો છે ક્રેઝ, પણ તમને જણાવીશું કે આ ક્રેઝ કેટલો ભયાનક સાબિત થઈ શકે છે, અને તમારે જેલની હવા ખાવાનો પણ વારો આવી શકે છે। આ મુદ્દે પણ કરીશું છણાવટ। ત્યારે ફરી સર્જાઈ છે દુર્ઘટના। દેવભૂમિ દ્વારકાના રાણ ગામે 2.5 વર્ષની બાળકી પટકાઈ છે બોરવેલમાં। હાલ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે। ગાંધીનગરથી એનડીઆરએફની ટીમને પણ રવાના કરવામાં આવી છે। ત્યારે હાલની સ્થિતિ વિશે પણ કરીશું વાત। નેગેટિવ ન્યૂઝ વચ્ચે સૌથી મોટા પોઝિટિવ સમાચાર પણ આપને દર્શાવીશું। વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાતે મેળવી લીધું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, તેના વિશે પણ આપને જણાવીશું। તો સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડમાં થઈ છે મરચાની રેકોર્ડ બ્રેક આવક। શું આ તીખાશ માર્કેટમાં લાવશે મીઠાશ, એ પણ જાણીશું કે મબલખ પાક છતાં ખેડૂતો શા માટે છે નારાજ। સાથે આપણે દર્શાવીશું કે સૌથી મહત્વનો જે મુદ્દો છે દેશભર માટે, તેવા રામ મંદિરના ગર્ભગૃહમાં વિદ્યમાન થનારી પ્રતિમા કઈ હશે, અને હવે આ પ્રતિમા કઈ હશે તે પણ નિશ્ચિત થઈ ગયું છે। આખરે કેવું હશે રામલલાનું સ્વરૂપ, એ પણ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું।